રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવી આ વેબસાઇટ તમે ઓપન કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો છે. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચા રિફ્રેશ કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લીધો. એટલે હવે તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા પીએફની પાસબુકમાં લોગિન થઈ જશો અને પછી તમને એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે. એટલે હવે ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા તમને જોવા મળી જશે. અને હવે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે હવે તમને પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ પણ જોવા મળી જશે. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન મળ્યું તો નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું એ પણ જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.